વડોદરા જિલ્લા દિવ્યાંગ ખેલ મહાકુંભ 2નું એસએજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વાઘોડિયા રોડ વડોદરા ખાતે ભવ્ય શરૂઆત કરવામાં આવી છે। દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા ખૂબ જ સુંદર માર્ચ પાસ ત્યાર પછી ટોર્ચ રનનું આયોજન કરવામાં આવ્યું। વડોદરાના આંતરરાષ્ટ્રીય ખેલાડી સોહમ રાજપૂત અને સ્પેશિયલ ઓલિમ્પિક ભારતની ટીમમાં પસંદગી પામેલ વડોદરાનો ફૂટબોલર કૃષ્ણા ગુપ્તા દ્વારા ટોર્ચ ચલાવવામાં આવી હતી। એથ્લેટિક, બાસ્કેટબોલ, સાયકલિંગ, ક્રિકેટ, વોલીબોલ, ચેસ, બેડમિન્ટન જેવી રમતોમાં આ ખેલાડીઓ પોતાનું કુનેહ બતાવવા જઈ રહ્યા છે। વિજેતા ખેલાડીઓ રોકડ રકમ ઉપરાંત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે। સ્પર્ધાના ઉદ્ઘાટન તરીકે કાઉન્સિલર આશીષભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગ ખેલાડીઓને આશીર્વાદ આપ્યા હતા। આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા કક્ષા સ્પેશિયલ ખેલ મહાકુંભ સ્પર્ધાનું શરૂઆત થઈ છે। સ્પેશિયલ ખેલ મહાકુંભમાં આજે 6 તારીખથી 11 તારીખ સુધી અલગ અલગ 4 કેટેગરીમાં બાળકો અલગ અલગ એ વય જૂથમાં ભાગ લેશે। ખેલાડીઓ માનસિક ક્ષતિગ્રસ્ત સ્પેશિયલ બાળકો, OH ઓર્થોપેડિક હેન્ડીકેપ બાળકો અને બીજા બ્લાઇન્ડ અને મૂકબધિર બાળકો અને ખેલાડીઓ આમાં ભાગ લેનાર છે। અલગ અલગ ઇવેન્ટમાં અલગ અલગ ટીમ જોડાઈ છે। અલગ અલગ સંસ્થાઓમાંથી આપણને સારો એવો પ્રોત્સાહન અને રિસ્પોન્સ મળ્યો છે। આ પ્રસંગે હું દરેકને આવકારું છું કે શહેરના નાગરિકો અહીં ઉપસ્થિત રહે અને આ બાળકોનો ઉત્સાહ અને પ્રોત્સાહન વધારે। રાજ્ય સરકાર દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભમાં આજે વાઘોડિયા રોડ ખાતેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં મૂકબધિર બાળકો, દિવ્યાંગ બાળકો, પ્રાજ્ઞચક્ષુ બાળકો લગભગ 350 થી 400 આ બાળકો 5 દિવસના આ ખેલ મહાકુંભમાં અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લેશે। આમાં ઇન્ટરનેશનલ રમીને આવેલા પણ 2 ખેલાડીઓ છે। એટલે રાજ્ય સરકાર દ્વારા એક ખૂબ જ સરાહનીય કામગીરી અને દિવ્યાંગ બાળકોની આ સ્પર્ધામાં વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખૂબ જ સરસ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તે બદલ હું સૌ બાળકોને અને તેઓના શિક્ષકોને અભિનંદન આપું છું।